રામ રામ ને બાપા સીતારામ. આપણે આવી ગયા હતા ગામ રામપરા અને આ જગ્યાએ આપણે ફિટિંગ કરવાનું છે. અને આપણે ચેસીસ બનાવી છે અને પલ્યું બનાવી નાખી છે અને આ સાઈડમાં કામ કરવાનું છે. ના આપણે આપણા સિમેન્ટિયા પતરા નાખવાના છે આ જગ્યાએ. અને જ્યાં પતરા વાળેલા રહ્યા ને એ આપણે નેવે ફિટિંગ કરવાનું છે. આવા 2 ફિટિંગ કરવાના છે આપણે આજ. અને જો તમને બતાવું, આ જો આ રહે ને એ મિની ગિરનાર તરસિંગડો ડુંગર છે. અને આ બાજુ જો આ ધરમસિંહ બાપુની જગ્યા, હરજી ભાટીનો અવતાર એવું કહેવામાં આવે છે. અને કેસીસ આપણે લગાડી નાખી છે, નાટિયાને એવું લગાડવાનું છે. અને આ જગ્યાએ કેસીસ આપણે મારી દીધી હતી અને આ જો નાટિયાને એવું બધું લાગે છે. અને સામે તે જોઈ લો નાટિયાને એવું ઊભું કરી નાખ્યું છે. અને આપણે જો એક રાંપનું વેલ્ડિંગ માર્યું હતું, આવું કંઈક વેલ્ડિંગ માર્યું છે. રાંપ તૂટી ગઈ હતી અને ઉપર આપણે એવી કોશ મારી છે પરાય, આવું કંઈક વેલ્ડિંગ માર્યું છે. હવે વેલ્ડિંગ એ તૂટશે કે નહીં તૂટે એ એક કમેન્ટમાં લખી નાખજો. અને જો ફિટિંગ થઈ ગયું હતું, કેસીસને એવું બધું બની ગયું છે, લાગી ગયું છે. ને આ જો પતરા આપણે સડાઈ દીધા છે અને આપણે એને હોલ પાડ્યા હતા આંકડાના. ને આ જો આંકડા સડાવે છે. તો આ બધી હોલ પાડેલા છે, તમને બતાવું. જો આવી રીતના કંઈક આંકડો સડાઈ દેવાનો. તો અહીંયા હોલ પાડેલા છે. એક પતરામાં 3 આંકડા આવે, 2 હાંધે હાંધે અને 1 વચમાં. આવી રીતના કંઈક ફિટિંગ કર્યું છે. અને હવે આપણે પતરા સડાઈ દેવાના છે. આ જો વાળેલા પતરાનું મેળવે છે. પછી આપણે પતરા સડાઈ દેવી. અને આ સિમેન્ટિયા પતરા આપણે સડાઈ દીધા છે, કમ્પ્લીટ કામ કરી નાખ્યું છે. અને આવડા એ પતરા આપણે સડાઈ દીધા હતા અને સિલિકોન મારીને કમ્પ્લીટ કામ પૂરું થઈ ગયું હતું. અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.